નમસ્કાર, વંદે માતરમ. આજે 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારત વિકાસ પરિષદ દ્વારા આજરોજ આનંદનગર રણછોડદાસ કોમ્યુનિટી હોલ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્યતમ ઉજવણી કરવામાં આવેલી છે. 200થી વધુ અહીંયા યોગ સાધકો હાજર રહ્યા અને 2024ની જે થીમ છે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી, તે મુજબ જ આજે ભારત વિકાસ પરિષદે યોગ દિવસની ઉજવણી કરેલી છે. તો આપણી વચ્ચે ઉપસ્થિત છે ભારત વિકાસ પરિષદના રિજનલ સેવા પ્રકલ્પના જોઈન્ટ સેક્રેટરી જેઠસુરભાઈ ગુર્જરિયા. તો એમના મોઢે આજના પ્રસંગો વિશે થોડું જાણીએ. જેઠસુરભાઈ. ભારત વિકાસ પરિષદ આનંદનગર દ્વારા આ હોલની અંદર કાયમી યોગનો જે પ્રકલ્પ આલે છે એમાં દરરોજ 20થી 30 જેટલા લોકો આ યોગ સાધના માટે આવે છે અને યોગ કરે છે અને પોતાની તબિયત સુધારે છે. ખાસ કરીને આજે આંતરરાષ્ટ્રીય દિવસ 21મી જૂન યોગ દિવસ હોય ત્યારે આખા વિશ્વમાં જે યોગ ઉજવાતો હોય ત્યારે ભારત વિકાસ પરિષદ પણ આ યોગ દિવસની ઉજવણી રૂપે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યોગ સાધકો અને જયશ્રી દીદી એ બ્રહ્માકુમારી દ્વારા આની અંદર દરેક ભાઈઓ અને બહેનોને ભાગ લીધો હતો અને ભવ્યથી ભવ્ય આ ઉજવણી કરો, જેનાથી દરેક સાધકને પોતે તંદુરસ્તી રહે છે, વગર દવાએ પણ એ સારી રીતે એ જીવન જીવી શકે છે. માટે યોગનું મહત્ત્વ અતિ મહત્ત્વ હોય ત્યારે આ યોગ અમારા ભારત વિકાસ દ્વારા ચાલુ છે ત્યારે એને ખૂબ ખૂબ બધા લોકો આવકારી રહ્યા છે. ખૂબ સરસ જેઠસુરભાઈ. હવે આપણી વચ્ચે ભારત વિકાસ પરિષદના જ સદસ્ય એવા અશ્વિનગીરી ગોસાઈ ઉપસ્થિત છે. તો એ નિયમિત યોગ સાધક છે, તો એમના વિશે આજના પ્રસંગે જો કોઈ મેસેજ આપવા માગતા હોય તો એ એમના મુખે સાંભળીએ. નમસ્કાર. આજ રોજ 21મી જૂન 2024 એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ આનંદનગર પૂજ્ય રણછોડદાસ બાપુ હોલ ખાતે આજે સરસ મજાનો આ દિવસ ઉજવવામાં આવ્યો. આમ તો દરરોજને માટે આપણે આ હોલ ઉપર યોગ હાલ જ છે, પણ આજનો વિશેષ દિન નિમિત્તે આજે બહોળી સંખ્યામાં યોગ સાધકો, ઓમ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને ભારત વિકાસ પરિષદના સદસ્યો તેમજ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના સાધકો બધા ઉપસ્થિત રહ્યા અને એમના દ્વારા સરસ મજાનું માર્ગદર્શન આપવામાં આવ્યું, યોગ કરાવવામાં આવ્યા. પણ યોગ આપણે એક દિવસ પૂરતા જ સીમિત ન રાખીએ અને યોગ છે એ કાયમને માટેનો છે. તો દરરોજ આપણે નિયમિત યોગ કરીએ 1 કલાક તો આપણી તંદુરસ્તી ખૂબ સુધરે, સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને કોઈ જાતની મુશ્કેલી ન પડે શારીરિક, એ માટે આ જરૂરી છે. ખૂબ આભાર અશ્વિનગીરીજી. હવે આપણી વચ્ચે ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખાના પ્રમુખ એવા શ્રી રમેશભાઈ દત્તા ઉપસ્થિત છે. તો આ પ્રસંગે રમેશભાઈ પોતાના અનુભવો જણાવશે. નમસ્કાર. આજ રોજ યોગ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીના ઓમ વિના બહેનો, ઓમ વિદ્યાલયના વિદ્યાર્થી ભાઈ બહેનો, શિક્ષકો, ભારત વિકાસના કારોબારી સભ્યો, પરિવાર સભ્યો અને યોગ સાધકોએ સારી રીતે યોગ કરી અને એક સારી પોતાના માટેની તંદુરસ્તી અને શરીર શુદ્ધતા માટેનું પ્રયત્ન કરેલ. એ આ અંગે આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. રમેશભાઈ દત્તા પ્રમુખશ્રી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલો. ફરીથી સમાજને એક જ મેસેજ ભારત વિકાસ પરિષદ આપવા માગે છે કે જો તમે સ્વસ્થ છો તો જ તમે સેવા કરી શકશો. તો માટે યોગ કરો અને સ્વસ્થ બનો. જય હિન્દ.